જય હિન્દ મારા ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર પટેલ. તમારા બધાનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉમાવટી કૃષિ જગતમાં. આજે આપણે વાત કરવાના છીએ 10 પરણી અર્ક કઈ રીતે બનાવાય. તો એને બનાવતા પહેલા એની લિસ્ટની એટલે એની યાદી આપી દઈએ કે અંદર શું શું વસ્તુ જોઈશે. તો સૌ પ્રથમ વાત કરીએ તો આપણે 10 પ્રકારના સૌ પ્રથમ પર્ણ લેવાના છે જે ગાય ભેંસ કે કોઈ પ્રાણીઓ ખાતા નથી. આપણે તેવા 9 પ્રકારના પર્ણ લીધા છે અને 10મું પ્રકારનું પર્ણ આપણે લીમડાને લીધું છે જે ગાય ભેંસ ખાઈ શકે છે. તો સૌ પ્રથમ આપણે પાંદડાની વાત કરીએ તો કે લીંબોડીના પાન, જમરૂખ, નટફટિયાના પાન, પપૈયાના પાન, આંકડાના પાન, સીતાફળના પાન, દિવેલાના પાન, મોયાના પાન અને સરગવાના પાન અને છેલ્લે બીલીપત્રના પાન. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા નીચે લીધેલા છે પર્ણ. તો ખેડૂત મિત્રો તમે બધા અહીંયા જોઈ શકો છો કે આપણે અહીંયા 10 પ્રકારના પર્ણ તથા સાથે ગાયનું છાણ અને ગાયનું ગૌમૂત્ર લીધેલું છે અને સાથે આપણે અહીંયા આગળ ચૂલાની ઉપર તપેલું મૂકી દીધેલું છે ગરમ કરવા પાણી અને આની અંદર આપણે પાંદડા નાખીશું અને તેનો આપણે ઉકાળો બનાવીશું. તો ખેડૂત મિત્રો તમે અહીંયા જોઈ રહ્યા છો કે આપણું આ ઉકાળેલ દ્રાવણ તૈયાર થઈ ગયેલ છે. એમાંથી આપણે પાંદડા દૂર કરી દીધા છે. હવે તેને આપણે ગાળવાની અહીંયા પ્રોસેસ ચાલી રહી છે. આ ગળાઈ જાય એટલે તમે તેને સવારે કે સાંજે આનો ઉપયોગ કરી શકો છો. અને ખેડૂત મિત્રો તમે આને 500 ml આ દ્રાવણ અને 500 ml ગૌમૂત્રનો મિક્સ કરીને તેને છંટકાવ કરી શકો છો, જેથી તમને ઘણું સારું પરિણામ જોવા મળશે. તો ખેડૂત મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ વિડીયોને લાઇક કરજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારી સાથે જોડાવા માટે તથા તમારા બીજા ખેડૂત મિત્રોને લાભદાયી થાય તેના માટે આ વિડીયોને ખેડૂત મિત્રો સાથે શેર કરજો. જય જવાન જય કિસાન.